તો ગુજરાત રાજ્યમાં પાણી સંચયને વધુ મજબૂત બનાવવા માટે આજે એક મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન જળ સંચય જનભાગીદારી 2.0નો રાજવ્યાપી પ્રારંભ કરાવ્યો છે। આ અભિયાન 23 ફેબ્રુઆરીથી 31 મે 2026 સુધી સમગ્ર રાજ્યમાં યોજાશે। તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવાની નેમ સાથે ચેકડેમ ડિસલ્ટિંગ નહેરો તથા કાંસને સાફ કરવાની અને મરામત કરવાની પણ કામો હાથ ધરાશે। તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા કામો પણ હાથ ધરવામાં આવશે। ત્યારે આ વર્ષે અભિયાનની શરૂઆત ગાંધીનગર જિલ્લાના ભાટ ગામના તળાવને ઊંડું કરવાની કામગીરીથી કરવામાં આવી છે। આ તળાવ ઊંડું થવાથી તેની સંગ્રહ ક્ષમતા 2.01 લાખ ઘન ફૂટ સુધી વધશે। રાજ્ય સરકારના 6 વિભાગો જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ અને શહેરી વિકાસ લોક ભાગીદારીથી આ અભિયાનને આગળ વધારશે।